જાર છૂટો પકડ્યો આપણે પાણી જો સુકેલું પડ્યું છે આપણી ઓળખી ઉપર બાંધવાની જ્યાં સાવ પાણી નીકળી ગયું છે અકબર ઓલો હાઈવે રોડ ઉપર મારી દરિયા ઘસાઈ ગયા અમર બાપુ હા ધોરા આવી ગયા જોતા મુંડ કેમ છો ભાઈ તમે બધા સ્વાગત છે તમારા નવા વિડીયો આજે આપણે આવી ગયા પવન નીકળ્યો છે ફૂલ પવનની આગાહી છે બે દી ત્યાં તો આજે આપણે બે દી ત્યાં ફિશિંગ કરી નથી એવી ફિશની એટલે આપણે આવી ગયા છે ફિશિંગ કરવા માટે પવન છે એટલે મચ્છીમાં કાંઈક ફરક પડ્યો હોય પાણી સુકાઈ જશે એટલે આપણે આવ્યા છીએ આમ બારે છે જેવા છે વધારે બારે નથી જવું કેમ કે પછી કાંઈ નથી આવતું થઈ જાય તો હમણાં પાણી સુકાઈ જશે એટલે વધારે મોજો છે નહીં પાણી ઓછો થઈ ગયું એટલે પાણી ફૂલ ભરેલું હોય ને તો અહીંયા મોજો થઈ જાય જગ્યા ઉપર બારે જઈને જાર નાખીએ પછી ઉપાડી જોઈએ શું આવે ને આપણા પૂર મચ્છીના જાર અહીંયા જ પડ્યા છે આપણે એ પણ જોઈ લઈશું પૂર મચ્છીના જાર જોઈ લઈશું એમાં કાંઈ છે કે નહીં ભાઈ લોક તમે જોઈ શકો છો દરિયાનો માહોલ ચેન્જ થઈ ગયો છે પવનમાં ફૂલ તોફાન જેવો માહોલ થઈ ગયો છે હોડકી હાલતી નથી પવનના સામે ફૂલ ડેન્જર માહોલ છે દરિયા આપણે ચારે નાખી દીધા છે હવે ઉપર વાટાણે ફૂલ તકલીફ પડવાની છે આપણે છોડો પડે નાખવા લીધા હા જો હોડકીમાં થોડુંક રહી જાય છે મોજું અંદર હવામાં અહીંયા આમ સામે ઓળગી લાવશું ને થોડોક રહીએ મોજો હમણાં મોજા આવી જાય મોઢામાંથી એવું લાગે એટલે આવતું નથી ચડી આવે મોજો અહીંયા જાર છૂટો પકડ્યો આપણે જાર ખેંચવાનો આપણે વિડીયો શૂટ લઈ નહીં શકીએ કેમ કે પવન છે ફૂલ આ રીતે જાર ઉપાડી લે ડાયરેક્ટ આ છેડો મુકાવે ઓળખી જાય ગયો ગા પવનમાં ખેંચી લેવું પવન છે ફૂલ ને મોજો પણ હવે વધતો આવી જાય આપણે ચાર ઉપાડી લીધા ને હવે 15માં રવાના થઈ ગયા છે આપણે એમ કે પવન વધ્યો તો મચ્છી વધી આવે પવનમાં મચ્છી વધી જ આવે આ ફેરે ઘટી ગઈ પવન મચ્છી મને લાગે પવન છે એટલે મચ્છી બધી ભારે ભાગી ગઈ એટલે આવી નહીં આપણને ચાર મચ્છી અંદર થોડી ઝીણી કાણુલી આવી છે ને એક છેલ્લી આવી છે શાક જેવડી આમાં બધી પડી છે અલગ ઉપર જઈને હવે કાઢી લઈએ હોળી હલાવવામાં ફૂલ તકલીફ પડે છે મોજો છે ફૂલ આ આવી ગયો મોજો અંદર આ ઝીણકો મોજો ઘણો થઈ પડે આપણે નાનકડી ઓળખીને બંદરમાં લગભગ પહોંચે ને ઓળખી પાણી સુકાઈ આમ બાજુથી ફરાવી જ આવી પહોંચે નહીં ઓળખી બંદરમાં પાણી ટકાવીને હવે હાલીને પડ્યા જાય ને આપણે પછી જે ઓળખી હાલતી હતી ત્યાં પાટું પડાવી દો જાર પડ્યા ઉલચલ માટે જાર નાખ્યું પાણી જો સુકેલું પડ્યું છે આપણી ઓળખી ઉપર બાંધવાની જ્યાં સાવ પાણી નીકળી ગયું છે અકબર ઓલો હાઈવે રોડ ઉપર લઈને આપણે ઓળખી આમ ફરાવીને લઈ આવ્યા અહીંયાથી ના ટપત ડાયરેક્ટ આપણે આમ બાજુ બારે જાર નાખ્યા હતા પપ્પા વાસે રહીએ હાલીને આવે છે હવે રેલમાં ક્યાંય સેવા નથી દેખાતો ઓલો ભેગો કર્યો ને ઢગ લાવી જ છે સેવાર બધો તૂટી નીકળી ગયો નકર રેલમાં રોગો સેવાર જ દેખાતો હોય ઓળખી આવે જ્યાં બાંધવાની ત્યાં પહોંચશે નહીં પાણી ભરવાની વાત જોવી પડશે હાલ મચ્છી ખાવી જ ને હાલ ભાઈ લોકો મચ્છી ખાધી જોઈ લો મચ્છી કેટલી ખાધી 4 5 6 7 8 9 10 11 12 13 કાણુલી ના એક છેલ્લી હજી જીવતી છે જેને મૂકી દે બાકી જાર આપણે બાંધી નાખીએ ઓળખી અહીંયા બહાર જ બાંધી નાખીએ આપણે છડાવી દઈએ ઘર ભેગા થઈ જાય હવે ભરી નાખ મચ્છી ઠેલામાં લાવતા આપણે
બારે કેમ મોજો થઈ ગયો દરિયામાં લોકી દોરાશ જ વરે છે બારે પવનના લીધે ફૂલ મોજો થઈ ગયો છે બારે માંથી આપણે આવી ગયા હુસેનભાઈ ના ઘરે જે અમારા પેટ ઉપર લતવારવા માટે જાર બનાવે છે મચ્છીના અમે મચ્છી મારી લીધી હા જો જાર બનાવે છે અઢી આંગરો ને જાર બનાવે છે અમરભાઈ ને બનાવવા દીધા છે એટલે મચ્છી છે ને મૂંઢભર નહીં પૂછભર આવશે જારમાં અંધી માછી આવશે અંધી આખું વાળી આપણે બધી મારી લીધી અંધી માછી આવશે આખું વગર એ અમરભાઈ ના જારમાં ફરશે અંધી માછી આપણે અંધી ને સબ્જી ને બેરી માં પછી આ લોકો માટે ખાલી શાક માટે જ આપણે રાખવું છે બાકી હું એના ઉપર પાટું ઓલા તમને ટા મારતા આવડે ને સરગુ અમરભાઈ હા યાર આ મારતા આની બેની બધાને બે આ બેટા જ આને શીખવાનું પડશે આપણે તો જે હવે તો અમને શીખાડી છે હા હા આવા બે ગલે દવા મારા માટે આ મોટા થઈ ગયા પણ આ મારતા નથી આવતા જોઈ લો તમે આના ટા મારી દરિયા ઘસાઈ ગયા છે અમર બાપુ ભાઈ હા ધોરા આવી ગયા જોતા મૂંઢ મારો કા ધોરા જ વાર છે ઉંમર નીકળી ગઈ છે ટા મારીને દરિયાનો ધંધો કરીને અમરભાઈ તો જો તો અચ્છા નીકળી આવ્યા જો તો સર પડી ગયા મોટા અચ્છા નહીં દોરા નીકળી આવ્યા વાઈટ કરી White દવા colour. નીકળી આવ્યા તો અમરભાઈ ની ભાષામાં છે ને વ્હાઈટ ને અચ્છો ગઈ એટલે અચ્છા ગઈ રૂએ જો વાજો બાંધ તો કેટલો છે અડધી નો છે અઢી ઇંચ અડધી કાલથી તો આપડા છે ને નીકળી જાવ સલાયા આજીપી ના ઉરસમાં જાવ એટલે કાલથી આજીપી ના ઉરસ ના વ્લોગ આવશે આપડા વિડીયો આવશે આજે આ ફિશિંગમાં ગયા કાંઈ આવી નહીં પછી આવીએ જ આપણે અમરભાઈ આગળ અમરભાઈ કહી દો હવે વિડીયો પૂરો થાય લાઈક કરો લાયક કો સબસ્ક્રાઇબ કરી નાખજો